સુરતમાં ઝોન 3 ડીસીપીની આગેવાનીમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ. કુલ 1,88,00,000નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો. મૈતરપુરા, ચોક બજાર, લાલગેટ, કતારગામ અને સિંગલપોર પોલીસે વિવિધ ગુનાઓમાં રિકવર કરેલો માલ તેમના મૂળ માલિકોને સુપરત કરાયો. મોબાઈલ ફોન, વાહનો, દાગીના સહિતનો માલ સુપરત કરવામાં આવ્યો. આજે સૌપ્રથમ તો તહેવારોના સિઝન ચાલી રહી છે ત્યારે આપણા સુરતવાસીઓના દીપાવલી અને એડવાન્સમાં બધા દીપાવલીના, નવ વર્ષના, ધનતેરસના, ભાઈ બીજના ખૂબ ખૂબ શુભકામનાएं. અને સાથોસાથ આપણા સુરત શહેર એક એવા શહેર છે જ્યાં બધા કોમના લોકો, બધા જ્ઞાતિના લોકો જોઈએ એક સાથે ભાઈચારામાં રહીને જોઈએ શહેરના આગળ વિકાસમાં સતત જોઈએ એકબીજાના મદદ કરતા રહે છે. અને ત્યારે જ પોલીસના અમે વાત કરીએ કે પોલીસ આ બધા કામ કેમ કરી શકે છે જોઈએ કારણ કે તમારા બધાના લીધે ખૂબ સારા જો તમે લોકો એકબીજા સાથે મળીને રહો તો કાયદાના વ્યવસ્થા જાળવવામાં જો આપ બધા મદદ કરો છો પોલીસના, ત્યારે જ અમે લોકોનો જો વધુ ટાઈમ અમે લોકો એવા જો ચોરોને પકડવામાં, આ બધાનો જો મુદ્દામાલ ગયેલા હોય એના શોધવામાં, અમારી ટીમો બહાર મોકલવામાં, રાત દિવસ મહેનત કરીને જોઈએ આ બધાના જો જીવનના જો વસ્તુઓ જો ખરીદી કરી, ત્યાં દાગીના હોય, ગાડી હોય, ઘર હોય, આપણા જો બીજા કોઈ મોબાઈલ હોય અથવા ગેસ હોય, જેટલા બી ગયા હોય એના અમે લોકો શોધીને લાવી શકીએ. અને નામદાર કોર્ટમાંથી પરમિશન લઈને તમે આજે તેરા તુજકો અર્પણ આપના છે તો આપને અર્પણ કરીએ. આ કાર્યક્રમ હેઠળ આપણા બધા અમે અર્પણ કરીએ. અત્યારે સખ્ત બને છે જ્યારે આખા વર્ષ આપ લોકો જો પોલીસને મદદ કરતા હોય છો, તો એના માટે તો સૌપ્રથમ હું સુરત શહેર પોલીસ વતી આપ બધાનો ખૂબ ખૂબ આભારી છીએ કે આપ લોકોનો સહકાર બદલ.